હોય અને મહાત્માઓને ગાઈડન્સ આપવાનો સંજોગ પણ ન હોય ત્યારે આપણી દિનચર્યા વિશે જણાવશો. દિનચર્યામાં કશું જ નહીં, જ્ઞાનનો ઉપયોગ. આપણે કોઈ સ્પેશિયલ દિનચર્યા ના હોય, જે ચર્યા લઈને આવ્યા હોય એમાં જ્ઞાનનો ઉપયોગ એ આપણી દિનચર્યા. ખ્યાલ આવે? જે લઈને આવ્યા હોય, હવે એક દિવસ લગ્નમાં જવાનું લઈને આવ્યા હોય અને એક દિવસ મરણમાં જવાનું લઈને આવ્યા હોય, હવે આપણે દિનચર્યા આપણે કોણ નક્કી કરીએ? કુદરતે જ કરેલી છે. એમાં આપણે જ્ઞાનમાં રહેવું એ આપણી જ્ઞાનની દિનચર્યા. આપણું સેન્ટર પોઈન્ટ જ્ઞાન છે. કર્મના હિસાબ જે હોય છે, જે હોય તે. સમજાય છે? કોઈ સ્પેશિયલ ક્રિયા નહીં. એટલું કરું ગોઠવણીમાં કે સવારનો જે ઉપયોગ હોય એ સવારના ઉપયોગની અંદર શક્ય હોય ત્યાં સુધી શક્તિ માગવાની હોય. શું છે? એટલે આ ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલમ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, ચરણ વિધિ અને બીજી જે શક્તિ જોઈતી હોય આપણે એ બધી આપણે સવારે માગવાની હોય. બધા મહાન પુરુષોને નમસ્કાર હોય, આ બધું સવારે હોય. દિવસ દરમિયાન જ્ઞાનનો ઉપયોગ અને રાતના સમયે સૂતા પહેલા ક્ષમાપના. આવું 3 સામાન્ય ભાવે રાખવું આપણે. સમજાય છે? પણ ઓન એન એવરેજ જ્ઞાનનો ઉપયોગ એ જ આપણા માટે કોમન ભાગ છે. સવારે શક્તિ માગવી અને રાત્રે સૂતા પહેલા ક્ષમાપના અને વચ્ચેનો ભાગ આખો જ્ઞાનના ઉપયોગમાં. સમજાય છે? આવું સામાન્ય ભાવે રાખવું આપણે. સમજાયું ને? પછી આગળ આપે અગાઉના એક સત્સંગમાં જણાવ્યું હતું કે મનુષ્યનું જીવન હળવું ફૂલ જેવું હોવું જોઈએ અને તે માટે આપે સવારે 4 થી 6 ઓકે 4 થી 6 વિપાસના સાધનાનો પ્રયોગ અને ત્યારબાદ 6 થી 8 યોગ પ્રાણાયામને અભ્યાસ કરવા ભલામણ કરી હતી. એ તો સારું છે, પણ આ તો જેને ટાઈમ હોય એને, જેને સવારના પોરમાં કામે વર્ગવાનું હોય એ ના થાય પછી. સમજાય? આ તો જેને ફ્રી છે, જેને સમયની અનુકૂળતા છે, એને સવારના આ જે 4 થી 6નો સમય છે એ પ્રયોગનો મતલબ સામાયિક કહેવાય. વિપશ્યના એટલે સામાયિક. એ સામાયિકની અંદર બીજું કંઈ કરવાનું નહીં. પોતે અંદર હું શુદ્ધાત્મા છું એ લક્ષ સાથે જે દેખાય તે જોયા કરવાનું. પણ દેખાય છે તે દ્રશ્ય છે, એનાથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. આવું આંખો બંધ કરીને બિલકુલ સ્થિર આસને અને સ્થિર ચિત્તે બેસવું. બીજું કઈ અંદર ઉમેરવું નહીં. અંદર શું ના કરવું? જે આવે એને પાસ થવા દેવું. શું થવા દેવું? ઊંડા ઉતરવું નહીં. આવો એક પ્રયોગ. આ ચિત્ત શક્તિનો પ્રયોગ છે, ચિત્તને શુદ્ધ કરવાનો પ્રયોગ. આ બંધ આંખે પ્રયોગ સિદ્ધ થાય બંધ આંખે કે ગમે તેવા સંજોગો આવે ને તમે પસાર કરી શકો તો પછી એ પ્રયોગ ધીમે ધીમે ઉઘાડી આંખે થઈ શકે. શું થઈ શકે? પ્રેક્ટિસ બંધ આંખે કરવાની, પછી ધીમે ધીમે ઉઘાડી આંખે કરવાનું. બધા સંજોગો દિવસ દરમિયાન પસાર થયા કરે, આપણે પસાર કરવા ના પડે. સમજાય છે? એને પ્રયોગ છે. અને આ યોગાસ, પ્રાણાયામનું યોગાસન તો ફિઝિકલ ફિટનેસ માટે આ સાધન છે ને, એ સાધન તંદુરસ્ત હોય તો આપણે બધા સંજોગોને આસાનીથી ફેસ કરી શકીએ. સમજાય છે? એટલા માટે જેને જેવી અનુકૂળતા હોય તેવું કરવું. ખાવું એમ જીવનમાં અનિવાર્ય છે, એમ આ સ્વાસ્થ્ય સાચવવા માટે એક્સરસાઇઝ કરવી, યોગા કરવા એ પણ જીવનનો અનિવાર્ય ભાગ હોવો જોઈએ. જેમ ખાવું એ અનિવાર્ય છે તો ખાધેલું પચે ને એનું યોગ્ય રિઝલ્ટ આવે એ પણ જીવનમાં અનિવાર્ય સમજવું જોઈએ. નહીં તો ખા કરીએ ખાલી અને પચાવી ના શકીએ, પછી માદા પડીએ. સમજાય છે? એટલે પછી ડૉક્ટરો પાસે જવું પડે. એના કરતાં એવું જીવન જીવો કે સારું ખાવાનું પણ ખરું, સારું પચાવીએ ખરું, સારી આપણી હેલ્થ રહે. એના માટે આ પ્રાણાયામ અને યોગાસન છે. આપે જણાવેલું કે શ્વાસને આવન જાવનને જોવાનું, સંવેદનાઓને જોવાનું. એ તો જેને બહુ ટેન્શન રહેતું હોય ને એટલે એને ચિત્ત એકાગ્ર શ્વાસ ઉપર કરવાનું. એટલે પેલામાં જલાય નહીં એનું મન. સમજાય છે?
એકાગ્રતા કરવાનું સાધન છે. સાધન. પ્રાણાયામ 2 કામ કરે છે. પ્રાણાયામમાં સવારનો શુદ્ધ શ્વાસ પોતે આખો ભરે છે, કુંભક અને રેચક. ખ્યાલ આવ્યો ને? એ એક પ્રક્રિયા. અને પ્રક્રિયાની અંદર આપણે ખાલી એના ઉપર વોચ રાખવાની. શું રાખવાની? એટલે કોન્સન્ટ્રેશન ઉત્પન્ન થાય. શું થાય? એકાગ્રતા ઉત્પન્ન થાય. એક જાતનો પ્રયોગ છે. આપણું જે ચિત્ત છે એ બીજા બધા સબ્જેક્ટોમાં, વિચારોમાં ના ગૂંચાય હવારના પહોરમાં, એટલા માટેનો આ પ્રયોગ છે. સમજાય છે? આ યોગીઓ બધા આવો જ પ્રયોગ કરતા હોય. સમજાય છે ને? એ માત્ર એકલી શ્વાસની ક્રિયા નથી, એનાથી ચિત્ત શુદ્ધ થાય. શું થાય? એટલે બીજું કશું અત્યારે વિચાર આવે તો વિચારમાં રસ ના હોય ને, આ શ્વાસ લેવાની પ્રક્રિયા અને શ્વાસ કાઢવાની પ્રક્રિયા એમાં જ એનું ચિત્ત હોય. આ ક્રિયાઓથી આપણને જ્ઞાન માર્ગમાં કઈ હેલ્પ થાય? થાય ને? શું થાય? શું હેલ્પ આ તમારું કોન્સન્ટ્રેશન વધે એટલે તમારું જે મનોબળ છે મજબૂત થાય. કોન્સન્ટ્રેશન વધે ને એટલે મનોબળ મજબૂત થાય, એટલે ધ્યેયને અનુરૂપ પુરુષાર્થ કરવાની શક્તિ ઉત્પન્ન થાય. જે પોતે આંતરિક રીતે, બાહ્યની પણ આંતરિક રીતે આખો ડિસ્ટર્બ માણસ હોય, એ માણસને ધ્યેય મુજબ પુરુષાર્થ કરવો હોય સંઘર્ષ કરવો પડે. કારણ કે અંદર બધું ડિસ્ટર્બ છે. નક્કી કરે કઈ ને થાય કઈ, નક્કી કરે કઈ ને થાય કઈ. સમજાય છે? પણ અંદરની સ્થિરતા હોય તો ધ્યેય નક્કી કરે એ પ્રમાણે જઈ શકે, આગળ વધી શકે. પેલામાં વધી શકે નહીં. સમજાય છે મારી વાત? આપણે આજે નક્કી કરીએ કે ભાઈ આજે આખો દિવસમાં મારે 10 કામ કરવાના છે, ને સવારના પોરમાં યાદ આવે કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, બરાબર છે. પછી પાછું કરવામાં યાદ આવે કે આ કામ કરવા માટે આની પાસે જવાનું છે, આ ભાઈ આટલા વાગે મળશે, વગેરે વગેરે. એના સંદર્ભની બધા વિચારો આપણને શરૂ થઈ જાય. હવે જે દિવસે આપણે 10 કામ કરવાના છે એવું સવારના પોરમાં નક્કી થઈ ગયું, એ દિવસે આપણે ચરણવિધિમાં સ્થિરતા રાખીએ કે જ્યારે એકે કામ ના કરવાના હોય ત્યારે સ્થિરતા આવે. સમજાય છે? એવું એટલે આ કુદરતી વસ્તુ છે. હવે આ જે ઉદય કરીને છે એમાં જ્ઞાને કરીને રહેવાનું છે. 10 કામ હોય તો સ્થિરતા આવે, પણ તમારું જ્ઞાન, અનુભવ જ્ઞાન મજબૂત હોય તો. પણ એ આવવા માટેની પ્રક્રિયામાં પહેલાં તો આપણે પુરુષાર્થથી રહેવું પડે, પછી સ્વભાવથી રહેવાય. સમજાય છે? એ પ્રક્રિયા છે એની. પહેલાં તો આપણે પુરુષાર્થ કરવો પડે, પુરુષાર્થ કરીને રહેવું પડે. જેમ જેમ પુરુષાર્થ ગાઢ થતો જાય પછી સ્વભાવથી રહી શકું. સમજાય છે? ચાલો પછી આગળ. પ્રશ્ન એ છે કે આ એ તો આમાં આવી ગયું ને, એટલે એને લગતો જ છે, નીચે તો પેરેગ્રાફ નીચે જ છે. આ શ્વાસ શરૂ થયો તો શ્વાસ બંધ થયો ત્યાં સુધી બધું પરિણામ જ છે. નક્કી કરું કાલથી મારે યોગ કરવા છે, સામાયિક કરવા છે, ને આહારની દિનચર્યા સાંભળો, કેવી રીતે થાય? આપણે નક્કી કરવું પછી થાય એ વ્યવસ્થિત. પણ આમાં કેવું છે સમજાવું તમને, કે જે વસ્તુનું ઇમ્પોર્ટન્સ તમે પોતે જાતે આપો ને તો કુદરત તમને સંજોગો આપે, પણ આપણે જ ઇમ્પોર્ટન્સ ના આપીએ તો શું થાય? હા, તો ના મળે. બરાબર. નક્કી કર્યું કે રોજ જે 11 વાગે જોબ મેં 10:30 વાગે નોકરીએ પહોંચવાનું, એટલે બાકીના બધા સંજોગો એડજસ્ટ થઈ જાય. કારણ કે ત્યાં જો ફરજિયાત છે આપણે, કેવું નોકરી જવું ફરજિયાત છે. પણ કોઈના ત્યાં લગ્નમાં જવાનું હોય તો કે 9 થી 11 છે ને, ગમે ત્યારે જઈશું તો વાંધો નહીં. સમજાય છે? એટલે મહત્વ નથી આપતા. મહત્વ એટલે ત્યાં ટાઈમનું મહત્વ નથી. આટલા પેકેજમાં ગમે ત્યારે જઈ શકીશું. જ્યારે નોકરીમાં તો 10:30 પહોંચવાનું જ છે. બરાબર. આપણે પ્લેનમાં કે ટ્રેનમાં જવાનું હોય તો કેવો ટાઈમ આચવીએ છીએ? સાચવીએ. ત્યાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ વ્યવસ્થિતમાં હશે તો પહોંચાશે, એવું કરીએ છીએ આપણે? ના ના. બધા પ્રયત્નો 100 માંથી પછી 5 વ્યક્તિઓ ના પહોંચે એ જુદી વસ્તુ છે, પણ 55% તો બધા પહોંચે છે ને. બધા પહોંચે. અને પ્રયત્ન તો 100% હોય ને. પછી છેલ્લી ઘડીએ સંજોગ બદલી જાય જુદી વસ્તુ છે, કોઈ પણ કારણસર. તો થોડો પ્રમાદ કહેવાય. એટલે આ આપણી પ્રકૃતિ જે છે પહેલેથી જે પ્રવૃત્તિમાં જે આળસ લાવી છે ને, જે શેમાં લાવી છે? પ્રવૃત્તિમાં આળસ. એટલે આ
આળસ નામનો જે ગુણ છે એ ખબર નથી પડતી કે એ આળસ આપણને જીવતા મારી નાખ્યો છે. શું કરે છે? જીવતા મારી નાખ. ખ્યાલ આવે ને? બરાબર. મળદું તો ઊભું થઈ શકે નહીં, ના. પણ જીવ તો ઊભો ના થાય તો એનો મતલબ શું? બોલતા નથી. સમજાય છે કે નહીં? હા, સમજાય. મળદું તો ઊભું થઈ શકે નહીં, આપણને ખબર છે કે ભાઈ ગયા, પણ આ જીવ તો કેમ ઊભો થતો નથી? બરાબર. શ્વાસ ચાલુ છે તોય બંધ વાળો તો ના ઊભો થાય. એટલે બધું આળસ છે. બધું શું છે? પ્રકૃતિમાં આળસ છે. એટલે અને એનું ઇમ્પોર્ટન્સ નથી સમજાયું ને સાહેબ. નક્કી કરે અને મહત્વ સમજે તો એનું થાય. મહત્વ સમજાય ને તો થાય. તો ઓટોમેટિક એના માટે અવેરનેસ આવે. થાય. કુદરત સંજોગો ભેગા કરી દે. હા, આ નક્કી કર્યું, તમે નક્કી કર્યું એટલે તમે એક એવિડન્સ તો આવ્યો કે નહીં કે મારે આમ કરવું છે. હા, આપણે નક્કી જ ના કરીએ પહેલેથી કહીએ કે ભાઈ થાય તો ઠીક છે, ના થાય તો ઠીક છે, એવું થઈ જાય. એટલે તમારી પોતાની સહમતિ નથી. શું નથી? અથવા તમારી પોતાની તૈયારી નથી. આપણે પ્રયત્ન પછી નિષ્ફળતા કે સફળતા મળે એ જુદી વસ્તુ છે, એ આપણે કબૂલ કરીએ છીએ, પણ પ્રયત્ન જ ના કરીએ તો. એટલે આ સમજવાનું છે કે આપણી પ્રકૃતિમાં આ બધી ક્ષમતા લઈને આવ્યા છીએ આપણે, પણ આળસને કારણે આ ક્ષમતા ઢંકાઈ જાય છે. શું થઈ જાય છે? સમજાય છે? જય સચિદાનંદ. એટલે આવું, એટલે જાણવાનું આપણે બધા પાસે પ્રાકૃતિક રીતે ક્ષમતા પડેલી જ છે અને પ્રમાદને વસે ઢંકાઈ જાય છે. શું થઈ જાય છે? બધા પાસે શક્તિ છે, એવું નથી કે નથી. બધા પાસે શક્તિ છે. ઘણા બધાને પોતાના જીવનમાં અહેસાસ પણ થાય છે કે જે સંજોગોમાં પોતે જે નક્કી કરે છે ને કોન્ફિડન્સ સાથે, એમાંનું 90% બનતું જ હોય છે. શું કીધું? પણ કોન્ફિડન્સ પોતાને નથી, ઇન્ટરેસ્ટ પોતાને નથી. એ જ ઇટસેલ્ફ પ્રૂવ કરે છે કે હવે આ વસ્તુ થવાની નથી. સમજાય છે? પોતાની તૈયારી નથી. એટલે કૃષ્ણ ભગવાને શું કીધું? કર્મણ્યવાધિકાર રસ્તે. શું કીધું? માં ફલે શું કદાચન. હે જીવ, તું કર્મ કરે જા, એટલે તારા પ્રયત્ન મારે. શું કીધું? આ બધાએ જ્ઞાન લીધું ત્યારથી નક્કી કર્યું કે મોક્ષે જવું છે, પણ જવાય છે? બધા પ્રયત્નમાં છીએ ને આપણે, ના સમજાયું. શું છે? આપણે પ્રયત્ન જ છે ને. સ્થૂળ કહો, સૂક્ષ્મ કહો કે કારણ કહો, પણ પ્રયત્ન જ છે ને. પરિણામ તો આવી જવાનું નથી આજે ના આજે, કંઈ એવું તો છે જ નહીં. ખ્યાલ આવે ને? હવે એ પ્રયત્નની અંદર જેટલો ઇન્ટરેસ્ટ એટલું રિઝલ્ટ સારું આવે. હવે જેટલો ઇન્ટરેસ્ટ ના હોય એટલું રિઝલ્ટ મોડું આવે. સમજાય છે ને? એટલે બધા પાસે બધી જે વસ્તુનું ઇમ્પોર્ટન્સ હોય ત્યાં આપણે અવેર હોઈએ જ છીએ. શું છે? જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્સ હોય, જ્યાં જ્યાં આપણને ઇન્ટરેસ્ટ હોય ત્યાં આપણું ચિત્ત એકાગ્ર થઈ જ જાય છે. ત્યાં આપણે ઢીલા પડતા નથી. સમજાય છે? એટલે એકાગ્ર થવાની શક્તિ આપણે પાસે નથી એવું છે નહીં. એટલે જ્ઞાની કહે છે કે આ રૂપિયાની નોટ ગણવી હોય તો આપણી એકાગ્રતા રહે કે ના રહે? 1000 રૂપિયાની નોટનું બંડલ કોઈ આપણને આપ્યું હોય અને ગણીને લેવાના હોય તો આપણું ચિત્ત ત્યાં રહે કે ના રહે? એક તો ફોન આવ્યો હોય તો ધ્યાન ના આપે. સમજાય છે? કે આ ફોનને ધ્યાન આપવા જઈશ તો એક નોટ ફરી જશે તો ખબર નહીં પડે ઓછી થઈ વધતી થઈ, કારણ કે 1000 રૂપિયાની આપણે વેલ્યુ છે. એટલે ઓટોમેટિક ત્યાં આગળ આપણું કોન્સન્ટ્રેશન રહે છે. એવું જ જ્ઞાનની અંદર આપણી વેલ્યુ સમજાય તો કોન્સન્ટ્રેશન રહે. સ્વામીજી સમજાઈ ગયું ને તમને? ઓકે.